મિત્રો આજના વિડીયોમાં આપણે પ્રાર્થનામાં બોલી શકાય એવું જાણવા જેવું મિત્રો લખવાનું છે, વાંચવાનું છે અને સમજવાનું છે. તો વિડીયો પૂરો જોજો. અને અમારી યુટ્યુબ ચેનલ સંજય ગુજરાતી પાઠશાળામાં જો તમે નવા આવ્યા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી તમને જ મિત્રો ફાયદો છે. હું અહીંથી જેવો વિડીયો અપલોડ કરીશ તો તમારા મોબાઈલમાં સૌથી પહેલાં નોટિફિકેશન મળી જશે અને તમે સૌથી પહેલાં વિડીયો જોઈ શકશો આપણી યુટ્યુબ ચેનલ સંજય ગુજરાતી પાઠશાળાનો. તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો. વિડીયો સારો લાગે તો લાઈક કરજો, તમારા મિત્ર સુધી શેર કરજો અને એક મિત્રો કોમેન્ટ કરી દેજો. મિત્રો ચાલો શરૂ કરીએ. પ્રાર્થનામાં બોલી શકાય એવું જાણવા જેવું. મિત્રો પહેલું જાણવા જેવું છે, મિત્રો તમે પણ સાથે સાથે લખજો. પહેલું જાણવા જેવું છે, રોજના હજારો યાત્રીઓ આવતા હોય. રોજના હજારો યાત્રીઓ આવતા હોય. લાખો રૂપિયાની આવક હોય. રોજના હજારો યાત્રીઓ આવતા હોય, લાખો રૂપિયાની આવક હોય તેવું વેંકટેશ્વરનું મંદિર ભારતના તિરુપતિમાં છે. તો મિત્રો પહેલું જાણવા જેવું છે, રોજના હજારો યાત્રીઓ આવતા હોય, લાખો રૂપિયાની આવક હોય તેવું વેંકટેશ્વરનું મંદિર ભારતના તિરુપતિમાં છે. ત્યારબાદ બીજું જાણવા જેવું જોઈએ. તમે વિડીયોમાં અંત સુધી જોડાયેલા રહેજો અને આપણો આ વિડીયો પૂરો જોજો એકવાર. તો આપણે પહેલું જાણવા જેવું લખ્યું, હવે બીજું જાણવા જેવું લખીશું. ચાલો લખીએ. બીજું જાણવા જેવું છે, વિશ્વમાં સૌથી વધુ વરસાદ મેળવતું મેઘાલય. વિશ્વમાં સૌથી વરસાદ મેળવતું મેઘાલય રાજ્યનું મોસીનરમ ભારતમાં છે. મિત્રો બીજું જાણવા જેવું છે, ચાલો વાંચીએ. વિશ્વમાં સૌથી વધુ વરસાદ મેળવતું મેઘાલય રાજ્યનું મોસીનરમ ભારતમાં છે. ત્યારબાદ ત્રીજું જાણવા જેવું, તેને લખીએ. આપણે બે જાણવા જેવા લખ્યા, હવે આપણે ત્રીજું જાણવા જેવું લખીશું. તો વિડીયોમાં જોડાયેલા રહેજો. ચાલો હવે ત્રીજું લખીએ. ત્રીજું જાણવા જેવું છે, વિશ્વના લોખંડના કુલ જથ્થાનો
વિશ્વના લોખંડના કુલ જથ્થાનો ચોથો ભાગ. વિશ્વના લોખંડના કુલ જથ્થાનો ચોથો ભાગ ભારત પાસે છે. તો મિત્રો ત્રીજું જાણવા જેવું છે તેને વાંચીએ. વિશ્વના લોખંડના કુલ જથ્થાનો ચોથો ભાગ ભારત પાસે છે. ત્યારબાદ ચોથું જાણવા જેવું, ચાલો લખીએ. ચોથું જાણવા જેવું છે મિત્રો, તેને લખીશું હવે. તો મિત્રો ચોથું જાણવા જેવું છે, વિશ્વનો મોટામાં મોટો મોટો વિજ્ઞાપુરાનો વિશ્વનો મોટામાં મોટો વિજ્ઞાપુરાનો ગોળ ગુંબજ ભારતમાં છે. વિશ્વનો મોટામાં મોટો વિજ્ઞાપુરાનો ગોળ ગુંબજ ભારતમાં છે. ત્યારબાદ પાંચમું જાણવા જેવું, તેને લખીશું. તો મિત્રો પાંચમું જાણવા જેવું છે, ચા, મગફળી, કેરી, પપૈયા, અફીણ, તેજાના, લાખ અને ગળીના ઉત્પાદનમાં વિશ્વમાં ભારત મોખરે છે. તો મિત્રો પાંચમા નંબરનું જાણવા જેવું વાંચીશું. ચા, મગફળી, કેરી, પપૈયા, અફીણ, તેજાના, લાખ અને ગળીના ઉત્પાદનમાં વિશ્વમાં ભારત મોખરે છે. ત્યારબાદ છઠ્ઠા નંબરનું જાણવા જેવું લખીશું, વાંચીશું અને સમજીશું. 1 થી 5 જાણવા જેવા આપણે લખ્યા. હવે આપણે છઠ્ઠા નંબરનું લખીશું જાણવા જેવું. તો ચાલો લખીએ છઠ્ઠા નંબરનું જાણવા જેવું. પ્રાચીન કાળમાં દુનિયામાં વિકસેલી સંસ્કૃતિઓ પૈકીની સિંધુ સંસ્કૃતિ ભારતમાં છે. છઠ્ઠું છે, પ્રાચીન કાળમાં દુનિયામાં વિકસેલી સંસ્કૃતિઓ પૈકીની સિંધુ સંસ્કૃતિ ભારતમાં છે. ત્યારબાદ 7મા નંબરનું જાણવા જેવું લખીશું, વાંચીશું
અને સમજીશું। તો મિત્રો 7મા નંબરનું જાણવા જેવું હવે લખીએ। 7મા નંબરનું જાણવા જેવું છે વિશ્વમાં ચિત્ર શિલ્પ અને સ્થાપત્યની દ્રષ્ટિએ બે નમૂન અજંતા ઇલોરાની ગુફાઓ ભારતમાં છે। તો મિત્રો 7મા નંબરનું જાણવા જેવું વાંચીએ। વિશ્વમાં ચિત્ર શિલ્પ અને સ્થાપત્યની દ્રષ્ટિએ બે નમૂન અજંતા ઇલોરાની ગુફાઓ ભારતમાં છે। હવે 8મા નંબરનું જાણવા જેવું લખીએ અને વાંચીએ। તો વિડીયોને પૂરો જોજો મિત્રો। હવે આપણે 8મા નંબરનું જાણવા જેવું લખવાનું છે, તો વિડીયોમાં જોડાયેલા રહેજો અંત સુધી। તો મિત્રો 8મા નંબરનું જાણવા જેવું છે ભારત વિશ્વનો સૌથી મોટો દ્વીપકલ્પ છે। તો મિત્રો 8મા નંબરનું જાણવા જેવું છે ભારત વિશ્વનો સૌથી મોટો દ્વીપકલ્પ છે। ત્યારબાદ મિત્રો 9મા નંબરનું જાણવા જેવું લખીએ, વાંચીએ અને સમજીએ। તો મિત્રો ચાલો 9મા નંબરનું લખીએ। 9મું જાણવા જેવું છે તેને લખીશું વિવિધ ધર્મ પાળતી ઘણી મોટી જનસંખ્યા ભારતમાં છે। તો મિત્રો 9મું જાણવા જેવું છે વિવિધ ધર્મ પાળતી ઘણી મોટી જનસંખ્યા ભારતમાં છે। ને મિત્રો 10મું જાણવા જેવું લખીએ। 10મું જાણવા જેવું છે તેને આપણે લખીશું। તો મિત્રો 10મું જાણવા જેવું લખીએ વિશ્વની કુલ પશુ સંપત્તિનો આશરે ચોથો ભાગ ભારત પાસે છે। તો મિત્રો આ હતા પ્રાર્થનામાં બોલી શકાય એવા 1 થી 10 જાણવા જેવા। તો મિત્રો બીજા પણ જાણવા જેવા છે તેને આપણે બીજા ભાગમાં જોઈશું। આપણે આ પહેલા ભાગમાં 1 થી 10 જાણવા જેવા જોયા। તો ચાલો 10 જાણવા જેવાને આપણે ફરીવાર વાંચી લઈએ। તો વિડીયોમાં ધ્યાન આપજો, અંત સુધી વિડીયો જોજો। તો પ્રાર્થનામાં બોલી શકાય એવું જાણવા જેવું પહેલું છે રોજના હજારો યાત્રીઓ આવતા હોય, લાખો રૂપિયાની આવક હોય તેવું વેંકટેશ્વરનું મંદિર ભારતના તિરુપતિમાં છે। ત્યારબાદ બીજું જાણવા જેવું છે વિશ્વમાં સૌથી વધુ વરસાદ મેળવતું મેઘાલય રાજ્યનું મોસીનરમ ભારતમાં છે। ત્યારબાદ ત્રીજું જાણવા જેવું છે વિશ્વના લોખંડના કુલ જથ્થાનો ચોથો ભાગ ભારત પાસે છે। ત્યારબાદ
ચોથું જાણવા જેવું છે, વિશ્વનો મોટામાં મોટો વિદ્યાપુરાનો ગોળ ગુંબજ ભારતમાં છે. ત્યારબાદ મિત્રો પાંચમું જાણવા જેવું છે, ચા, મગફળી, કેરી, પપૈયા, અફીણ, તેજાના, લાખ અને ગળીના ઉત્પાદનમાં વિશ્વમાં ભારત મોખરે છે. અને છઠ્ઠું છે, પ્રાચીન કાળમાં દુનિયામાં વિકસેલી સંસ્કૃતિઓ પૈકીની સિંધુ સંસ્કૃતિ ભારતમાં છે. ત્યારબાદ સાતમું છે, વિશ્વમાં ચિત્ર, શિલ્પ અને સ્થાપત્યની દ્રષ્ટિએ 2 નમૂન અજંતા ઇલોરાની ગુફાઓ ભારતમાં છે. આઠમું છે, ભારત વિશ્વનો સૌથી મોટો દ્વીપકલ્પ છે. અને નવમું જાણવા જેવું છે, વિવિધ ધર્મ પાળતી ઘણી મોટી જનસંખ્યા ભારતમાં છે. અને છેલ્લું મિત્રો 10મું છે, વિશ્વની કુલ પશુ સંપત્તિનો આશરે ચોથો ભાગ ભારત પાસે છે. તો મિત્રો આ હતું 1 થી 10 જાણવા જેવું પ્રાર્થનામાં બોલી શકાય એવું. તો મિત્રો બીજા જાણવા જેવા આપણે બીજા ભાગમાં જોઈશું. તો મિત્રો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો, આપણી યુટ્યુબ ચેનલ સંજય ગુજરાતી પાઠશાળાને. અને વિડીયો સારો લાગ્યો તો લાઈક કરજો, શેર કરજો, કમેન્ટ કરજો અને આપણી યુટ્યુબ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો.